જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આજે હું ટ્રાય કરી રહી છું વિડીયો બનાવવાની, પણ ખબર નથી કેવું બને કેવું ના બને. મને કોઈ જરા પણ કોન્ફિડન્સ નથી બોલવાનું કે કેવી રીતના કરવાનું કે એડિટિંગનું કે બધું જ મારા સનને પૂછવું પડશે કે કેવી રીતના થઈ શકે છે. તો પ્લીઝ તમે મારો વિડીયોને લાઈક કરજો ને ગમે તો મને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરતા ભૂલતા નહીં કેવો લાગ્યો છે ને કેવી રીતના હું ઇમ્પ્રૂવ કરી શકું છું ફ્યુચર માટે. થેન્ક યુ. વાત થઈ ગઈ છે અમારે અહીંયા. હું પહેલા જો વિજયને ફોન કર્યો હતો, ઇન્ડિયામાં મજા કરે છે. એના સાથે એક ફ્રેન્ડ પણ ગયો છે, તો એને હરવે છે ને ફરવે છે બધી જગ્યાએ. ને હું પણ કાલે જવાની છું, આવવાની છું ઇન્ડિયામાં. ને આજે મારે છે ને શોપે પર જવાનું છે 2-3 કલાક માટે. તો હું ને થોડીક વાર માટે જઈશું ને થોડીક વારમાં જ જઈશું. તો બોઈસ છે ને બ્રેકફાસ્ટ કરે છે. હું આ થોડાક વાસણ ધોયા છે તો લૂઈને મૂકી દઉં. આમ તો ડિશવોશ જ છે પણ એ પણ ફૂલ છે. ગઈકાલે કર્યું હતું ને તો આ 2-4 હતા તો હું કહું હાથેથી જ કરી નાખું. ને બસ હું રેડી થઈ ગઈ છું ને હવે બોઈસ થોડાક બ્રેકફાસ્ટ કરી ને રેડી થઈને પછી અમે નીકળવાના છીએ શોપ માટે. તો ચાલો થોડીક વારથી મળીશું. થોડીક વિન્ડી છે આજે, એ રાતના પણ ખૂબ જ હતી. હિતેશના વિન્ડો ખુલ્લા હતા ને તો પછી દરવાજો ખોલ બંધ થતો હતો ને એકદમ અવાજ આવતો હતો. ચાલો તો હજી પાંચ ઘરમાંથી બહાર નથી નીકળતો. પાંચ ચાલો તો ચાલો થોડીક વારમાં ભેગા થઈશું ફરીથી. બાય. શોપેથી પાછા જઈએ જ. થોડુંક જ કામ હતું, કેશ એન્ડ ક્રીમ જવાનું હતું ને આજે ડિલિવરી આવે અમારે ફ્રાઈડેના, તો એના માટે ગયા હતા. હવે પાછા જઈએ છીએ ઘરે. ને હા, પાથને નહોતું કરવું ટ્રાય તો એને મને કાર આપી દીધી કે મમ્મી ચલાવો. આજે વરસાદ આવે એવું લાગતું તો નથી પણ વિન્ડી ખૂબ જ છે. ને મારી કારમાં તો છે ને 11 ડિગ્રી જ કહે છે કે 11 ડિગ્રી સેલ્સિયસ છે આજે, પણ એટલું તો નથી લાગે, તો વધારે થોડુંક ગરમી થાય છે નહીં.
તો કોઈ બોલી શકે થોડુંક પાથ મોટી બિલ્ડિંગ હેલો બધાને ફરીથી તો આજનું મારું પાર્કિંગ ને બધું થઈ ગયું છે કાલે બસ હવે નીકળવાનું જ છે ઇન્ડિયા માટે ને આજે હું હવે વિડીયો અહીંયા પૂરો કરું છું તમે પ્લીઝ મને કહેજો તમને કેવો લાગ્યો ક્યાં ઇમ્પ્રૂવ થઈ શકે છે કે બીજી રીતના બનાવો કે કેવી રીતના કરવું એ બધું કહેજો ને બસ જો મારે હવે સુટકેસ ઉતારવાની છે રેડી ફોર ટુમોરો એક તો લોંગ ડ્રાઈવ છે ને પછી ત્યાંથી લોંગ જર્ની છે હીથ્રો ટુ દિલ્હી તો પ્લીઝ મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જો તમને થોડુંક પણ ગમ્યું હોય ને વધારે આગળ જોવા માગતા હોય તો પ્લીઝ થેન્ક યુ